અને દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડનાર પલ્લવસિંહ સોંદરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો આજે આપણે એમની સાથે વાત કરીશું. તમે વોટર સ્પોર્ટ્સમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે, એના વિશે તમે શું કહેશો? વોટર સ્પોર્ટ્સ હું ઘણા વર્ષોથી રમી રહી છું અને વોટર સ્પોર્ટ્સ સિવાય પહેલા હું રેસલિંગ પણ રમતી હતી. તો સપોઝ સમજો તમે, હું જ્યારે સ્કૂલ ટાઈમમાં હતી 8-9 સ્ટાન્ડર્ડ, ત્યારથી હું સ્પોર્ટ્સમાં ઇન્ક્લુડ હતી અને એક વોટર સ્પોર્ટ્સ સિવાય મેં વિવિધ ઘણા સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ કર્યું છે અને વિવિધ સ્પોર્ટ્સમાં મેં ટોટલ 58 મેડલ્સ હાસિલ કર્યા છે. એમાં ગુજરાતની હું પહેલી છોકરી છું જેણે વોટર સ્પોર્ટ્સમાં મેડલ લીધા છે અને એક નહીં, એ બી બે. એક જ ટુર્નામેન્ટમાં મેં 2 મેડલ લીધા છે. એક 200 મીટરમાં છે અને એક 1000 મીટરમાં છે. વોટર સ્પોર્ટ્સ થોડું ટફ છે, તો તમે વોટર સ્પોર્ટ્સ જ કેમ ચૂઝ કર્યું? એકચ્યુઅલમાં આપણને એવું લાગે છે પણ કોઈ બી સ્પોર્ટ્સ ઈઝી નથી, બધા સ્પોર્ટ્સ ટફ છે. બટ વોટર સ્પોર્ટ્સ એક એવી સ્પોર્ટ્સ છે જેમાં એડવેન્ચર બી છે અને થોડું રિસ્ક પણ છે. પણ મને નાનપણથી એવું જ છે કે એવી જ એક્ટિવિટી કરવી પસંદ આવે છે જેમાં થોડું એડવેન્ચર હોય. સિમ્પલ વસ્તુ પસંદ નથી આવતી. તો તમે 100 થી વધારે વોટર સ્પોર્ટ્સની જે ઇવેન્ટ હોય એમાં પાર્ટિસિપેટ કર્યું છે, તો તમે મતલબ કેવું રહ્યું તમારું આખું એક્સપિરિયન્સ? કેમ કે 100 થી વધારે અને દેશમાં પણ અને આખી દુનિયામાં અલગ અલગ જગ્યાએ કર્યું, તો એક્સપિરિયન્સ? એક વોટર સ્પોર્ટ્સમાં સૌથી વધારે ટુર્નામેન્ટ અને ડિફરન્ટ બહુ બધી ગેમ્સમાં અલગ ટુર્નામેન્ટમાં પાર્ટ લીધો છે. ઓલ ઓવર એક્સપિરિયન્સ જોવા જઈએ ને તો અપ્સ એન્ડ ડાઉન્સ, ચડાવતા બધી સ્પોર્ટ્સમાં આવતા રહેતા હોય છે. જેમ કે મેં તમને પહેલાં કીધું, હું રેસલિંગ રમતી હતી. રેસલિંગમાં મારી 3 પાંસળીઓ ક્રેક થઈ ગઈ હતી. એ મારા માટે બહુ એક એવો ઝટકો હતો સ્પોર્ટ્સમાં, કેમ કે નાનપણથી સપનું હતું રેસલિંગમાં કંઈક આગળ કરવાનું અને એ બહુ ઝટકો લાગ્યો. તો મને એવું હતું કે અહીંયા મારું સ્પોર્ટ્સ કરિયર પૂરું થઈ ગયું, ખતમ થઈ ગયું છે. પછી થોડું મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયા, પણ પછી મોટિવેશન મળ્યું, પેરેન્ટ્સે મોટિવેશન આપ્યું, પછી જ વોટર સ્પોર્ટ્સમાં ઘૂસવાની કોશિશ કરી. વોટર સ્પોર્ટ્સમાં હતું સ્વિમિંગ તો પહેલેથી આવડતું જ હતું, પણ એક તો બી એવું હતું કે કોઈ ગાઈડન્સ નથી મળી રહી કે ક્યાંથી આપણે કરી શકીએ ગાઈડન્સમાં. પછી ધીરે વોટર સ્પોર્ટ્સમાં રિવરફ્રન્ટ ઉપર અમે લોકો પ્રેક્ટિસ કરતા હતા અને સ્ટ્રગલ બહુ છે વોટર સ્પોર્ટ્સમાં, બીકોઝ આપણા ગુજરાત પાસે બોટ નથી વોટર સ્પોર્ટ્સ માટે. તો તમે એક વસ્તુ વિચારો, એક ફાયર એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટની રેસ્ક્યુ બોટમાં પ્રેક્ટિસ કરીને મેં 2 મેડલ હાસિલ કર્યા છે. મતલબ સ્ટ્રગલ તો ઓલ ઓવર જોવા જઈએ તો બહુ વધારે કરવું પડ્યું છે. મતલબ વોટર સ્પોર્ટ્સની અહીંયા પ્રોપર ટ્રેનિંગ નથી, એટલે તમે એ શીખવા માટે પણ બોટ લેતા હતા. અને બોટ પણ આઈ ગેસ તમે રેન્ટ ઉપર લઈને કરતા હતા ને? આપણા ગુજરાત પાસે વોટર સ્પોર્ટ્સની સ્પેશિયલાઇઝ જે બોટ્સ આવે છે ફાઈબરની, એ આપણી પાસે નથી. તો એના માટે હું અમુક ટાઈમે ડિફરન્ટ ટાઈમ કાઢીને મહિના 2 મહિના માટે ટ્રેનિંગ કરવા માટે બી અમે લોકો કેરલા યા કાશ્મીર એવી રીતે મૂવ થઈએ છીએ, કેમ કે એમની પાસે બોટ્સ છે, સ્ટાન્ડર્ડ બોટ્સ છે. એમાં પ્રેક્ટિસ કરીએ અને રેસ્ક્યુ બોટમાં પ્રેક્ટિસ કરીએ, એ બંનેમાં બહુ ડિફરન્સ છે. આપણી પાસે એ નથી, તો અહીંયા બી પ્રેક્ટિસ કરીએ છીએ પણ એક એવી બોટમાં જે બહુ હાર્ડ પડે છે, કેમ કે અમારી બોટ અને આ બોટમાં ડિફરન્સ બહુ છે. તો એવું છે કે પ્રેક્ટિસ કરીએ છીએ પણ જે જોઈએ છે નથી મળતું અહીંયા ગુજરાતમાં. એટલે એના માટે પછી બહારથી તમે વધારે? યસ, એના માટે એવું છે કે અગર પ્રેક્ટિસ કરવી છે, મેડલ જોઈએ છે, તો આપણે બહાર મૂવ કરવું પડશે. કેમ કે અહીંયા ફાયર એન્ડ સેફ્ટી બોટમાં પ્રેક્ટિસ કરીને કેટલી કરશો તમે, કેમ કે બહુ હાર્ડ છે. સેકન્ડ થિંગ, રિવરફ્રન્ટ પર પ્રેક્ટિસ કરવાની પરમિશન લેવી બી એટલું જ ડિફિકલ્ટ છે, એ બી ઇઝીલી મળતી નથી. તો આ બધું સ્ટ્રગલના એન્ડ ઓફ ધ એન્ડ કરીને પછી ફાઇનલી ઇન્ડિયા માટે 2 બ્રોન્ઝ મેડલ મેં હાસિલ કર્યા છે. અને મતલબ તમે વોટર સ્પોર્ટ્સ જ્યારે કર્યા, મતલબ આ એક્ટિવિટીઝમાં તમે ભાગ લીધો, ત્યારે તમે ભારતમાં તો કર્યું બટ ભારતની બહાર બી બીજા દેશમાં ગયા, તો સૌથી વધારે અલગ એક્સપિરિયન્સ મતલબ ક્યાંનો લાગ્યો, કે ત્યાંના લોકો, ત્યાંનો એક્સપિરિયન્સ? અત્યાર સુધી મેં ઇન્ટરનેશનલ લેવલ પર 4 કન્ટ્રીમાં રિપ્રેઝેન્ટ કરી છે ઇન્ડિયા ટીમ. એમાં એવું છે, અલગ કન્ટ્રીઝની અલગ ચીજો છે. જેમ કે મારી ફર્સ્ટ ઇન્ટરનેશનલ હતી ચાઇનામાં. તો ચાઇનાનું ફૂડિંગ એવું છે કે અગર આપણે વેજીટેરિયન છે તો એ ફૂડિંગ આપણે કોઈ હિસાબે નહીં લઈ શકીએ. તો એ જે 10 ડેઝ ચાઇનામાં નીકળ્યા ને, એ ફૂડિંગ માટે બહુ કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું છે. મતલબ એવું કે ઓલ ઓવર ડે તમે ટુર્નામેન્ટ રમો, કોમ્પિટિશન રમો અને આવીને પછી તમને જે પ્રોપર ડાયટ નહીં મળે તો એ તમારી ગેમને બહુ ઇફેક્ટ કરે છે. તો એ પ્રોપર ડાયટ અમને ત્યાં મળી નથી. લાસ્ટ 1-2 દિવસ પછી જાતે કુક કરવાનું ચાલુ કર્યું. એ રીતે સ્ટ્રગલ તો એમાં બી બહુ છે. પછી પેરિસ ગયા અમે લોકો. પેરિસનું ફૂડ એન્ડ ઓલ બધું સારું છે, ત્યાં એવા કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા નથી પડ્યા.
થાઈલેન્ડ ગયા હતા તો થાઈલેન્ડમાં બી ફૂડિંગના પ્રોબ્લેમ નથી, બટ ડિફરન્ટ જગ્યાએ અલગ અલગ વેમાં અલગ અલગ પ્રોબ્લેમ્સ તો સ્પોર્ટ્સમાં experience સારો રહ્યો. એક્સપિરિયન્સ ઓલ ઓવર સારો રહ્યો છે. મતલબ વોટર સ્પોર્ટ્સ એવું છે કે અડધા લોકોને તો ખબર જ નહીં હોય કે આવી એક્ટિવિટી પણ હોય છે ને આ સ્પોર્ટ્સ ગેમ છે. Game છે. તો તમારા લાઈક ફેમિલી ફ્રેન્ડ્સ એ લોકોનું શું રિએક્શન હતું આ બાબત પર જ્યારે તમે કીધું કે મને વોટર સ્પોર્ટ્સ કરવું છે એનો? તો વોટર સ્પોર્ટ્સમાં ડિફરન્ટ ગેમ્સ છે. એવું નથી કે વોટર સ્પોર્ટ્સ એક ગેમ છે. વોટર સ્પોર્ટ્સમાં કેનો છે, કાયક છે, રોઈંગ છે, પોલો છે, એટલી ગેમ્સ ઇન્ક્લુડેડ છે. પણ આપણા પર્ટિક્યુલર અહીંયા ગુજરાતમાં જોવા જઈએ ને તો એટલું હાઇલાઇટ નથી. તમે કેરલા સાઈડ જશો, તમે કાશ્મીર સાઈડ જશો તો વોટર સ્પોર્ટ્સ બહુ હાઈ લેવલ પર છે, હાઈક છે એકદમ એનું. કેમ કે ત્યાં એ લોકોનું કામ જ છે ઓલમોસ્ટ વોટર બોડીમાં રહેવું. આપણા ગુજરાતમાં એટલું પોપ્યુલર નથી. અને જ્યારે મેં રેસલિંગ છોડ્યું અને ડિસાઈડ કર્યું કે વોટર સ્પોર્ટ્સમાં જવું છે, અને એ વખતે એવું હતું કે જ્યારે ટ્રાયલ બેઝ આપ્યું હતું, ટ્રાયલ બેઝમાં સાબરમતી રિવરફ્રન્ટમાં મારી બોટ ઊંધી થઈ ગઈ હતી. તો એ બહુ એક હોરિબલ એક્સપિરિયન્સ હતો. પછી પેરેન્ટ્સ બી થોડા ડરી ગયા હતા કે બહુ રિસ્કી સ્પોર્ટ્સ છે. અને અમારી કોમ્પિટિશન જનરલી એવી રિવરમાં નથી હોતી જે સ્ટેબલ હોય છે. અમારી રિવર એક ટાઈમ પર આસામમાં બ્રહ્મપુત્રા રિવરમાં હતી. તો એ રિવર બી તમે કદાચ તમને આઈડિયા હશે કે એ બહુ વેવી છે. એમાં ક્રોકોડાઇલ બી એટલા જ છે. તો એ બધું એક એડવેન્ચર છે વોટર સ્પોર્ટ્સમાં. ફેમિલીનો બહુ સપોર્ટ રહ્યો છે. અને અત્યારે હાલમાં આફ્ટર મેરેજ, મારા મેરેજ હરિયાણામાં થયા છે, તો મારા ફાધર ઇન લો, મારા હસબન્ડ બી એટલા સપોર્ટિવ છે. મારા હસબન્ડ ઓલરેડી વોટર સ્પોર્ટ્સની ઇન્ડિયા ટીમ રિપ્રેઝેન્ટ કરે છે સીઆરપીએફ તરફથી. તો એવું છે કે મમ્મી પપ્પા તરફથી બી બહુ સપોર્ટ હતો, ઇનલોઝ તરફથી બી સપોર્ટ તો સારો છે. એટલે જ અત્યારે હાલમાં આ પોઝિશન પર પહોંચી શકે છું. એ તો વિધાઉટ પેરેન્ટ્સના સપોર્ટ તમે આ લેવલ પર નથી પહોંચી શકતા. હા, પછી એ લોકોનો સપોર્ટ હોય તો અલગ હિંમત પણ મળે છે અને આમ સ્ટ્રોંગ રહીએ કે હા આપણી પાસે આપણી ફેમિલી છે. અને આ વસ્તુ હું બધાના પેરેન્ટ્સને કહેવા માંગુ છું મારા તરફથી કે જ્યારે બી તમારો છોકરો, એવું નથી કે ખાલી સ્ટડીમાં જ આગળ હશે, તમારો છોકરો જ્યારે કંઈક અલગ ફિલ્ડ ચૂઝ કરીને આગળ જવાની કોશિશ કરે ને તો તમે એને રોકશો નહીં. એ મારું પર્સનલ એક્સપિરિયન્સ તમને કહું છું. કેમ કે અગર જો મારા પેરેન્ટ્સ એ ટાઈમે મને રોક્યો હોત ને તો આજે હું આ પોઝિશન પર ના પહોંચી અને શકત. બે બ્રોન્ઝ ના આવી શક્યા. અને આ તો પાછો ઇતિહાસ છે ગુજરાતમાં. ઇતિહાસ છે. તો ના, એટલે મારી એક અપીલ છે પેરેન્ટ્સને કે અગર છોકરું સ્ટડીથી નીકળીને અધર એક્ટિવિટીઝમાં જાય છે તેને જવા દો તમે. કેમ કે એમાં બી બહુ સારું કરિયર બનાવી શકે છે. એવું નથી કે એ એમાં કશું નહીં કરી શકે. અને મારું તો મેં તમને જેમ કે કીધું નાનપણથી સ્પોર્ટ્સ જ ફિલ્ડ હતું. પછી મારી જોબ બી સ્પોર્ટ્સમાં જ છે. અને અત્યારે હાલમાં હું ઓલ ઓવર ગુજરાતની ડોજબોલ સેક્રેટરી છું. તો હું ઓલ ઓવર ગુજરાતમાં ડોજબોલ હેન્ડલ કરું છું. ડિફરન્ટ જગ્યાએથી અમે છોકરાઓ ઉઠાવીએ છીએ. અને એવું નથી કે આપણી પાસે ખાલી રીચ ગાય છે. આપણે એક ઝૂંપડપટ્ટીના છોકરાઓને બી ઉઠાઈને નેશનલ લેવલ સુધી પહોંચાડ્યા છે. મતલબ ટેલેન્ટ એ લોકોની અંદર જે ટેલેન્ટ છે એ બહાર લાવવાનું મારું કામ એ જ છે. કેમ કે હું એક સ્પોર્ટ્સ પર્સન છું તો મને આઈડિયા છે કે હું જોઈશ તો મને આઈડિયા જશે કે આ છોકરામાં શું ટેલેન્ટ છે જે નોર્મલ લોકો નહીં જોઈ શકે. અને આ ખાલી એ જ વ્યક્તિ જોઈ શકશે જે ઓલરેડી સ્પોર્ટ્સમાં ઇન્ક્લુડેડ હશે. તો મારી જે ડોજબોલ સંસ્થા છે ને એ જ કામ કરે છે કે ડિફરન્ટ સ્કૂલોમાં, ડિફરન્ટ ડિસ્ટ્રિક્ટમાં ઓલ ઓવર ગુજરાત કવર કરીને એવા છોકરાઓને હાઇલાઇટ કરીએ છીએ અમે જેની પાસે પૈસા નથી પણ એનામાં ટેલેન્ટ છે. તો એ છોકરાને ગ્રોઈંગ સ્ટેજથી લઈને આપણે ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચાડીએ છીએ. તમે અમદાવાદથી 2 બાઇક રાઇડ પણ કરેલી છે ને, તો એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો? એકચ્યુઅલી હું એક પ્રોફેશનલ બાઇક રાઇડર છું. તો મને લોંગ બાઇક રાઇડ કરવાનો શોખ છે. મેં ફર્સ્ટ મારી હતી અહીંયાથી જોધપુર, જે થોડી શોર્ટ હતી. સેકન્ડ મેં મારી અમદાવાદથી સિક્કિમની બાઇક રાઇડ, એ મારી અત્યાર સુધીની લોંગેસ્ટ બાઇક રાઇડ છે. બરોબર. તો એનો મતલબ એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો? કેમ કે મોસ્ટલી પેરેન્ટ્સ જલ્દી આવી રીતે બાઇક પર પણ છોકરીને એવી રીતે એકલું મોકલવું થોડું રિસ્ક લાગે. પણ છેક સિક્કિમ સુધી તો સિક્કિમ સુધી બિલકુલ એક બાઇક રાઇડ માટે એટલું ઈઝી નથી અહીંયાથી સિક્કિમ. કેમ કે બહુ લોંગ ડિસ્ટન્સ છે. પણ મારા મેં જેમ કે કીધું પેરેન્ટ્સ સપોર્ટિવ છે. તો એમણે મને ક્યારેય કોઈ વસ્તુમાં ના નથી પાડી. એમણે મને કીધું ઠીક છે, તારી પેશન છે, તારે જવું છે તો તું જા. પણ એક બાઇક રાઇડ, અને એ બી તમે સોલો, જ્યારે અહીંયાથી એટલા દૂર એકલા જઈ રહ્યા છો તો તમારી માટે બહુ બધી સેફટી પ્રિકોશન રાખવા જરૂરી છે. પાછું વેધર ચેન્જ હોય, વેધર જોવું જરૂરી છે, તમારા પ્રોપર ગિયર હોવા જરૂરી છે. એક બાઇક રાઇડરમાં પ્રોપર ગિયર્સ હોવા જરૂરી કે ઇન કેસ ઓફ ઇમરજન્સી એક્સિડન્ટ બી થાય છે તમારી પાસે સેફટી હોવી જરૂરી છે. અને અહીંયાથી સિક્કિમ સુધીનો જે રસ્તો છે એ બહુ બ્યુટીફુલ નેચર છે. તમે સિક્કિમ જશો તો ઓલમોસ્ટ માઉન્ટેન એન્ડ ગ્રીનરી છે. તો બહુ સારો વ્યૂ ને એક્સપિરિયન્સ બહુ સારો હતો. અને મતલબ જેવી રીતે તમે રમત ક્ષેત્રે તો એક્ટિવ છો જ, બટ તમે એની સાથે સાથે સામાજિક ક્ષેત્રે પણ એટલા જ એક્ટિવ છો.
મતલબ તમે 14 વર્ષથી આઈ ગેસ સ્પોર્ટ્સમાં છો, રાઈટ ને? તો પછી એની સાથે એને પણ કેવી રીતે તમે ટાઈમ આપી શકો છો? એકચ્યુઅલમાં હું એક સોફ્ટ કોર્નર હાર્ટેડ છું, તો મને જ્યારે હું કોઈને જોઉં ને તો જો મારી કેપેસિટીમાં છે એને હેલ્પ કરવાનું, તો હું ડેફિનેટલી ટ્રાય કરીશ એને હેલ્પ કરવા માટે. તમને એક નાનો એવો ઇન્સિડન્સ હું કહેવા માંગીશ. આપણા સરખેજ બ્રિજની નીચે એક કાકા રહેતા હતા, એપ્રોક્સિમેટ 86-85 ની એપ્રોક્સ એજ હશે એમની. એ કાકાના બંને પગ નતા અને કાકા આંધળા બી હતા, એ જોઈ નતા શકતા. તો એક વખતે હું ને મારા હસબન્ડ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને કાકા જોરથી બૂમો પાડી રહ્યા હતા કે હેલ્પ કરો, હેલ્પ કરો. ત્યારે મારો એ ફર્સ્ટ મુલાકાત હતી કાકાની સાથે. હું એમને મળી, મેં પૂછ્યું શું થયું છે, તો કોઈ એક્સિડન્ટ કર્યું હતું કાકાનું અને એવી રીતે જ એમને છોડીને જતા રહ્યા હતા અને કાકાની કન્ડિશન બહુ જ ખરાબ હતી, ટુ મચ ખરાબ હતી. પછી એમને થોડા હોસ્પિટલાઇઝ કર્યા, એમની ટ્રીટમેન્ટ કરાવડાવી. પણ કાકાની એવી ઈચ્છા હતી કે પાછું મારે ત્યાં જ જઈને રહેવું છે, બ્રિજની નીચે. કાકા વ્હીલચેરમાં જ રહેતા હતા. કાકાને આપણા ઘરેથી લાસ્ટ 2.5 years સુધી આપણે ફૂડિંગ આપ્યું છે. બ્રેકફાસ્ટ, લંચ એન્ડ ડિનર આપણે પ્રોવાઈડ કરતા હતા. પછી બેઝિકલી નીડ્સ મેં જાતે કાકાના હેર કટ કર્યા છે, કાકાને નવડાયા છે, બધું જાતે કરેલું છે ને બી બ્રિજની નીચે. ઘણા લોકો મને પૂછતા કહેતા કે તમે કોઈ ટ્રસ્ટમાંથી આવો છો, પણ ના, મારું એવું કોઈ ટ્રસ્ટ નથી સોશિયલ, બટ મને પર્સનલી એવું છે કે કોઈને હું હેલ્પફુલ થઈ શકું તો સારું છે. તો એક એ આપણે મેઇન કામ કર્યું હતું. ને સેકન્ડ, જ્યારે જેમ કે ગરમી વધારે છે તો છાશ વિતરણ કર્યું, યા ગરીબ બચ્ચાઓને આપણે સ્લીપર્સ ગિફ્ટમાં આપી દીધી, ડિસ્ટ્રીબ્યુટ કરી. વધારે પડતી ઠંડી છે તો આપણે બ્લેન્કેટ્સ આપ્યા, સ્વેટર્સ આપ્યા. એવું છોટું મોટું કામ કરું છું જે મારી હેસિયતમાં છે, જે હું કરી શકું છું એટલું હું કરું છું. સરસ સરસ. અને જે રીતે તમે ઇતિહાસ રચ્યો અને 2 બ્રોન્ઝ આપ્યા, તો તમે ઈચ્છો છો કે તમારો આ રેકોર્ડ તોડે જલ્દીથી જલ્દી? બિલકુલ બિલકુલ. હું ઈચ્છું છું કે કોઈ એવું વ્યક્તિ નીકળે જે મારો રેકોર્ડ તોડે. એ મારી માટે પ્રાઉડ હશે, કેમ કે મને સારું ફિલિંગ આવશે કે હા, કોઈ હજી બી એવું છે જે એનામાં એટલું ટેલેન્ટ છે, જે મહેનત કરે છે. જ્યારે એવું કોઈ રેકોર્ડ બ્રેક કરશે તો ફર્સ્ટ ઓફ હું એને મળવા જઈશ. થેન્ક યુ અમારી સાથે જોડાવા માટે. તમારો થેન્ક યુ, ધન્યવાદ.